આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું હવે નવું સરનામું વડોદરા સેન્ટ્રલ જેલ બન્યું છે। તેમની શનિવારે મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ભાજપના નેતા સંજય વસાવાએ તેમના વિરુદ્ધ ગ્લાસ તેમના પર ફેંક્યો તે પ્રકારનો આરોપ પોતાની એફઆઈઆરમાં લખાવ્યો હતો ને આ મામલે પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો હતો ને અલગ અલગ કલમો પણ નોંધવામાં આવી હતી, જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવી રહ્યા હતા। ત્યારે તેમના બંને પત્ની શકુંતલા વસાવા અને વર્ષાબેન વસાવા પણ તેમને મળવા માટે જ્યારે રાજપીપળા જઈ રહ્યા હતા તે દરમિયાન ધારાસભ્યના બંને પત્નીઓને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા। એટલું જ નહીં, આજે આખો ઘટનાક્રમ બન્યો છે। તેમના પતિની ફરી જે ધરપકડ થઈ છે તેને લઈને ધારાસભ્યના બંને પત્નીઓએ નિવેદન આપ્યા છે અને જે મનરેગા કૌભાંડ આદિવાસી વિસ્તારોમાં ચાલી રહ્યા છે તેને ધારાસભ્ય ચૈતર વસાવા ઉજાગર કરતા હતા, તેની સામે બોલતા હતા, તેના કારણે તેમની સામે આગાજ કાર્યવાહીની વરસી છે તેવી વાત તેઓ કરી રહ્યા છે। પહેલાં તો સાંભળી લો ધારાસભ્યના બંને પત્નીઓને। વર્ષાબેન, શું ઘટના છે? તમે જઈ રહ્યા છો, ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, પોલીસ અટકાવી રહી છે। હા, હવે આજે અમે બધા સમર્થકો સાથે જ્યારે જઈએ છીએ તો અમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને ખૂબ ઘર્ષણ કરે છે, અમારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે અને એ લોકો સપોર્ટ નથી કરતા। શું કહેવામાં આવી રહ્યું છે કે તમે ત્યાં જશો નહીં, ટોળા ભેગા કરો છો, આવી રીતે અમને બધું આમ ગોળ ગોળ ફેરવે છે એ લોકો અને ત્યાં અમને જવા દેવામાં આવતા નથી। એટલે અમે તમારી શું માંગણી છે? હવે 24 કલાકમાં અમને કીધું છે 24 કલાકમાં છોડી દઈશું એવું, એટલે અમે એમને લેવા માટે જઈએ છીએ રાજપીપળા સમર્થકો સાથે। ક્યાં સુધી જશો? અમે જઈશું, અમને જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી અમે પોલીસ જઈશું। તમને અટકાવી રહી છે રસ્તામાં? હા, પોલીસ અટકાવે છે, ખૂબ ઘર્ષણ કરે છે અમારી સાથે। કાલે રાત્રે પોલીસે તમારી સાથે શું કર્યું? તમે પહોંચ્યા ત્યાં રાજપીપળા? કાલે રાત્રે પણ પોલીસે અમારી સાથે ઘણી ઝપાઝપી કરી છે, ઘણા લોકોને લાઠીમાર પણ માર્યો છે, પોલીસે માર માર્યો છે, ડરાવવામાં પણ આવ્યા છે અને ખૂબ ધમકાવવામાં આવ્યા છે લોકોને। કેવી ધમકી આપવામાં આવી રહી છે? તમે અહીંથી જાઓ નહીં તો તમને બધાને જેલમાં પૂરી દઈશું, મારીશું, એવું બધું લોકોને કહેવામાં આવ્યું છે। વર્ષાબેન, કેવી રીતે જોવો છો? ફરી એકવાર તમારા પતિની ધરપકડ કરવામાં આવી છે ને ગુનો એવો છે કે હત્યાનો પ્રયાસનો ગુનો છે, ગંભીર ગુનો માનવામાં આવે છે। હવે સંકલન સમિતિની મીટિંગ હતી એટલે ત્યાં અમે તો હાજર નહોતા, એટલે કઈ રીતનું થયું છે અમને નથી ખબર, પણ હવે આ ભાજપની સરકાર છે, ભાજપના બધા કૌભાંડો બહાર આવે છે એટલે ભાજપને ડર લાગી ગયો છે, એટલે એમને આ રીતે ષડયંત્ર ઊભું કરીને પછી જેલમાં પૂરવાની આ એક ષડયંત્ર ઊભું કર્યું। નેત્રંગ બાજુથી આ બહેનોને બેસાડી મોકલી દે। સંકલન સમિતિની મીટિંગ હતી, એ મીટિંગમાં બધા સભ્યો વચ્ચે વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। એમાં હવે બધા વિરોધ પક્ષના નેતાઓ ત્યાં હાજર હતા। પછી શું થયું હશે એ તો અમને ખબર નથી, કારણ કે અમે આજે ધારાસભ્યોને કોર્ટમાં લઈ જવામાં આવે છે, ત્યાં અમે એમની મુલાકાત માટે જઈએ છીએ તો પોલીસ અમને રોકી રહી છે, અમને ઘર્ષણમાં ઉતારે છે અને અમને અટકાવી રહી છે। પોલીસ શું કેવું છે? કઈ પ્રકારની વાત કરવામાં આવી છે? શું કહેવામાં આવી? પોલીસ તો અમારા સાથે ખૂબ ઘર્ષણ કરે છે, ગુંડાગીરી પર ઉતરે છે, અમને અટકાવે છે। અચ્છા, તો તમે હવે કઈ રીતે લડત ચલાવવાના? અમે હવે અમારા સમર્થકો સાથે અમે ત્યાં જવાના છે, અમે એમને લડત આપી છે। પણ ગાડી અંદર આવવા દેવામાં નથી આવી, તમે ચાલતા ચાલતા જઈ રહ્યા છો? હા, તો અમે અમારા સમર્થકો સાથે જેટલું જવાય ત્યાં સુધી અમે જવાના છે। ને શું માંગણી શું છે આપની? અમે ધારાસભ્યશ્રીને જે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે એમાં અમને ન્યાય મળે એ અમારી અપેક્ષા છે। અચ્છા, તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો? કેમ કે અગાઉ પણ આવી રીતે એમની ધરપકડ થઈ હતી, જેલમાં રહી ચૂક્યા હતા, તમે પણ એમની સાથે હતા અને ફરી 6-8 મહિના પછી આ ઘટના ફરી પુનરાવર્તિત થઈ છે। આ તો લાગે છે સરકારની આ શું મનસા હોઈ શકે? ભાજપ ભ્રષ્ટાચારે જે ભ્રષ્ટાચારના કૌભાંડો કર્યા છે એ બહાર આવે એ રીતે એના લીધે ધારાસભ્યશ્રીને લોકોએ ધરપકડ કરી છે અને
ભાજપ સરકારની જે ઈશારા પ્રમાણે કામ કરાવે છે એ પ્રમાણે આ સરકાર કરે છે, એટલે ધારાસભ્ય શ્રી કામ કરે છે એમને ગમતું નથી, એટલે વારંવાર જેલો કરાવે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.